નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025 પૂર્ણ થવાને આરે છે ત્યારે આગામી દિવસોમાં નવા વર્ષમાં 2026માં જે આપણો સૌથી પહેલો તહેવાર આવશે એ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ હશે। અને મકર સંક્રાંતિનો તહેવાર આવતાની સાથે જ એ શહેરીજનો માટે આફત લઈને આવ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અને મોટરસાયકલ કે સાયકલ ઉપર જઈ રહેલા વાહન ચાલકો માટે આ તહેવાર આફતરૂપ છે। જ્યારે પણ વાહન ચાલકો ફ્લાયઓવર બ્રિજ ઉપરથી અથવા તો જાહેર માર્ગ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે એમને દોરાને કારણે ગળું કપાઈ જવાના અથવા તો ગાલ ચીરાઈ જવાની અસંખ્ય ઘટનાઓ સુરત શહેરમાં બનતી રહે છે। ચાલુ વર્ષે પણ આવી જ ઘટનાઓનો દોર શરૂ થઈ ગયો છે। ત્યારે હોટલાઇન ન્યૂઝ આપ સૌ મિત્રોને, સર્વ દર્શક મિત્રોને એક વિનંતી કરે છે કે જ્યારે પણ હવે શહેરની અંદર બાઇક ચલાવવાનું થાય ત્યારે તમારા ગળાની સેફટી માટે પ્રથમ ગળા ઉપર રૂમાલ કે મફલર વીંટીને રાખો। એની સાથે સાથે હાથ ઉપર હેન્ડ ગ્લોવ્સ તમે પહેરીને રાખશો તો એ પણ તમને મદદરૂપ થશે। એની સાથે સાથે હેલ્મેટ પણ પહેરવું ફરજિયાત છે, કેમ કે હેલ્મેટને કારણે જો તમે એ પહેરેલું હશે અને દોરો ગળામાં આવી જાય અને તમે પછડાશો વાહન ઉપરથી તો પણ તમારે હેડ ઇન્જરીથી એ હેલ્મેટ જ તમને બચાવી શકશે। શહેરની અંદર ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે એક બાળકનું ગળું ચીરાઈ ગયું હતું અને એને 5 ટાંકા આવ્યા હતા। આ સિવાય પણ શહેરમાં અત્યાર સુધીમાં આવી 3 થી 4 ઘટનાઓ બની ચૂકી છે છેલ્લા એક સપ્તાહની અંદર। જે પ્રમાણે શહેરમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે અને જાહેર રોડ ઉપર જે દોરાઓ આવે છે એના કારણે આ અકસ્માતો થઈ રહ્યા છે। એને માટે તંત્રએ પણ જાગૃત થવાની જરૂર છે। ખાસ કરીને મહાનગરપાલિકાના તંત્રએ શહેરના જે કોઈ ફ્લાયઓવર બ્રિજ છે એના ઉપર વાયર બાંધવાની આવશ્યકતા છે, જેને કારણે દોરો એક છેડાથી બીજા છેડા સુધી ઉપર જ રહે અને વાહન ચાલકો ઉપર ન પડે। આ સિવાય પણ મિત્રો, તમે જ્યારે ઊંચાઈ ઉપરથી પતંગ ચગાવતા હો ત્યારે ત્યાંથી નીચે ન પટકી જવાય એનું પણ તમારે કાળજી રાખવાની છે। એની સાથે સાથે તમારો દોરો જે પતંગમાં કપાય છે ત્યારબાદ જે દોરો તમે પાછો ખેંચો છો ત્યારે પણ આવા અકસ્માતો થવાની સંભાવના સૌથી વધારે રહે છે। ટૂંકમાં સમગ્રતઃ જોઈએ તો આગામી 14 અને 15 જાન્યુઆરી સુધી શહેરના વાહન ચાલકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે અને ગળાના ભાગે કે ચહેરાના ભાગે ઈજા ન થાય એ માટે હેલ્મેટ અને ગળાની અંદર મફલર વીંટવું અથવા તો કોઈ રૂમાલ રાખવો એ ખૂબ જ હિતાવહ છે। અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। સાથે સાથે હેલ્મેટ પહેરવું પણ ફરજિયાત બનાવી દો આ દિવસો દરમિયાન, કેમ કે હેલ્મેટ જો તમે પહેરેલું હશે અને આવો દોરો પતંગનો કોઈ તમારા ગળા ઉપર આવશે તો તમે નીચે પછડાશો તો પણ તમને હેડ ઇન્જરી થવાના ચાન્સ ખૂબ ઓછા રહેશે। સતર્કતા અને સલામતી એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ આ તહેવારો દરમિયાન, અને એના માટે જ